રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી જે અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। આ દિવસોમાં બનાસકાંઠામાં તેઓ કોંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સાથે જ પોલીસનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તે મામલે તેઓ બરોબરના રોષે ભરાયા છે। ઠાકરસિંહ રબારીએ જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોલીસને એક બાજુ મૂકીને ચૂંટણી જીતીને બતાવે તો માનીએ પછી કે ખરેખર ભાજપ મજબૂત છે। તેમણે કહ્યું કે કોંગ્રેસનો એક કાર્યકર ભારતીય જનતા પાર્ટીના 1000 કાર્યકરો પર ભારે છે। ભાજપ પોલીસને આગળ ધરીને હાથો બનાવીને ચૂંટણી લડતી હોય છે ને જીતતી હોય છે ને ઉમેદવારોને ખોટી રીતે ધમકાવવામાં આવતું હોય છે। પરંતુ જો ખરેખર તાકાત હોય તો પછી પોલીસને એક બાજુ કરીને આ ચૂંટણીના જંગમાં ભાજપ ઉતરે તે પ્રકારની વાત હાલ ઠાકરસિંહ રબારી પોતાના નિવેદનમાં કરતા જોવા મળી રહ્યા છે। અને તેઓ કહી રહ્યા છે કે ખબર પડી જાય કોણ કેટલો તાકાતવર છે અને જો પોલીસને એક બાજુ કરવામાં આવે તો। ત્યારે આ મામલે પહેલા તો ઠાકરસિંહ રબારીનો અંદાજ સાંભળો। આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે। પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જયારે જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા। પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ન લો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ન કરી શકો તાકાત। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી। તેમનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, જેમાં સામે છાતીએ ચૂંટણી લડવા માટે તેઓ પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે। અને જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ જે ઠાકરસિંહ રબારી પોતાના આક્રમક ભાષણોના કારણે ચર્ચામાં રહે છે ને તેમણે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને કાર્યકરોને જે જાહેરમાં કહ્યું છે તેને લઈને હવે શું આગામી સમયમાં પરિસ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે